મહત્વના સમાચાર આતંકી હુમલામાં ભાવનગરના વિનુભાઈ સુરક્ષિત છે। વિનુભાઈના પરિવારે રાહતનો શ્વાસ લીધો છે। ઝી 24 કલાક પર સમાચાર જોઈને તેમણે રાહતનો શ્વાસ લીધો। આતંકી હુમલામાં વિનુભાઈને ઈજા પહોંચી છે। સૌથી પહેલા ઝી 24 કલાક સાથે વિનુભાઈએ વાતચીત કરી હતી અને વિનુભાઈને સ્વસ્થ જોઈને અને તેમના પરિવારે રાહતનો શ્વાસ લીધો છે। ત્યારે સૌથી પહેલા ઝી 24 કલાક સાથે વિનુભાઈએ વાતચીત કરી હતી અને તેમનો વિડીયો જોઈને ઝી 24 કલાક પર વિનુભાઈના પરિવારે વિડીયો જોયો હતો। આપ જે આ દ્રશ્યમાં પણ જોઈ રહ્યા છો, પરિવારે રાહતનો શ્વાસ લીધો છે। ये देखिए आप यहाँ पर हैं जो पर्यटक हैं जिनको लगी हम उनके साथ। सर आपका नाम क्या है? विनू भाई। विनू भाई आप मुझे बताइए किस तरह से हुआ ये सब? वो हमें ना बैठा था ने तो एक पहला फायरिंग आया, दूसरा आया, तीसरा आया, सब भाग થઈ ગયા। પછી फायरिंग बहुत हो गया, एक दरा दबा दबी हम भागने ये अड़ी गया। तो कितने लोग थे आपने देखा? कितने लोगों ने गोलियां चलाई? वो लोग दिखाया नहीं है, दिखाता नहीं है, ये हमने गोली आती है। तो आपने देखा उनको? क्या छुप के फायर कर रहे थे या खुले? चुप के फायर। छुप के फायर। हाँ। तो नाम पूछ रहे थे वो, पहले नाम क्या है, उसके बाद गोली मार रहे थे? वो मालूम नहीं है। अच्छा, तो आपको कहाँ लगी गोली? ये आप कैसी हालत है आपकी? ठीक है। वहाँ की व्यवस्था कैसी है चिकित्सा? ठीक है। તો આતંકી હુમલામાં ભાવનગરના વિનુભાઈ સુરક્ષિત છે। વિનુભાઈના પરિવારે રાહતનો શ્વાસ લીધો। ઝી 24 કલાક પર સમાચાર જોઈને તેમના પરિવારે રાહતનો શ્વાસ લીધો, કારણ કે વિનુભાઈ સુરક્ષિત છે। આતંકી હુમલામાં વિનુભાઈને ઈજા પહોંચી છે। સૌથી પહેલા ઝી 24 કલાક સાથે વિનુભાઈએ વાતચીત કરી હતી અને તેના દ્રશ્યો પરિવારે તેમણે ઝી 24 કલાક પર જોયા હતા અને પરિવારે રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે વિનુભાઈ સુરક્ષિત છે। દ્રશ્યમાં પણ આપ જોઈ રહ્યા છો, ઝી 24 કલાક દ્વારા પરિવારને એ જોવા મળ્યું કે વિનુભાઈ સુરક્ષિત છે। વિનુભાઈ જ્યારે રિપોર્ટરની સામે કહી રહ્યા હતા કે તેમને ઈજા થઈ છે પરંતુ તેઓ સુરક્ષિત છે, ત્યારે વિનુભાઈના પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો।